તો સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા. ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાની. સુરત સહિત અનેક જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાનીનો અંદાજ છે. સુરત જિલ્લાના 40 જેટલા ગામડાઓમાં ડાંગરના પાકને નુકસાની થઈ છે. પલળી ગયેલા પાકને સૂકવવા ખેડૂતો કામે લાગ્યા. કેટલોક પાક નુકસાનીમાં જતા ખેડૂતોના માથે આબ તૂટી પડ્યું છે. સરકાર સર્વે કરી સહાય ચૂકવે તે ખેડૂત અગ્રણીઓની માંગ છે. સુરતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે ખેડૂતોનો મહામૂલી ડાંગરનો પાક છે તે સંપૂર્ણ રીતે પલળી જતા ભારે નુકસાનીનો આંક છે તે સેવાઈ રહ્યો છે. અને આ પ્રમાણે જોઈ શકાય છે કે જે ડાંગરનો બચેલો પાક છે તે હેમખેમ કાઢવા માટેના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. જે ડાંગરનો પાક હાલ પલળી ગયો છે તે પાક અને સૂકવવા માટે છે તે હાલ કાઢવામાં આવી રહ્યો છે. ખેડૂતો આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે. આપણું નામ? ઠાકોરભાઈ. આપણું નામ ઠાકોરભાઈ, જણાવજો કઈ રીતનું નુકસાની અને કયા કયા ગામડાઓની અંદર ડાંગરના પાકને ભારે ગામડામાં આપણે સરોલી છે, સોંસક છે, અંભેટા છે, બધાને નુકસાન જ થયું છે બધું. આટલે આપણે લગભગ 15-30-40 ખેડૂતનો માલ ખરો અહીં કરી, એટલે બધો માલ બધો પીલાઈ ગયો, બધો હયાત થઈ ગયો બધો. કેવી મુશ્કેલી? હે હવે મુશ્કેલી તો હવે અહીંથી ઉસાઈને બી જગ્યા રાખે છે, એવું કંઈ ડટિંગ કરે છે બધું અહીં કરી. એમ એટલે પાક બચી શકે એવી શક્યતા? પાકમાં તો હવે થોડો ઘણો બચી શકે, થોડો વધો થઈ જાય, બધું એવું થઈ ગયું. હવે બધું આ બધી આ નીકળી જાય, હોયા જો નીકળી, વાઈટ બધા નીકળી જાય. કેટલો ખર્ચ કાપણી અને લણણીમાં લાગે છે, અને શું આ ખર્ચની ભરપાઈ થઈ શકશે ખરી? ભરપાઈ માટે હવે થોડું ઘણું થઈ શકશે, એમ એટલું બધું તો નહીં થાય. હવે બહુ નુકસાન તો બહુ જ થઈ ગયું. હવે આ સોયા થઈ જાય એનું વજન બી નહીં પકડે. હવે એકવાર અંદરથી સોયા નીકળી જાય એટલે વજન બી નહીં પકડે અંદર. શું કહેશો, સરકાર પાસે શું અપેક્ષા? સરકાર તો થોડીક માહિતી આપે તો સાચું, એમ બીજું સહાય આપે તો સારું. એમ આપણું નામ? હરીશભાઈ. હરીશભાઈ, શું કહેશો, ખ્યાલ હતો કે એકાએક વરસાદ પડશે અને આ પ્રમાણે નુકસાની થશે? હવે જે નુકસાની જે થઈ છે તે તો અમારે ભોગવવાની જ છે. હવે અત્યાર પછી જે વરસાદ પડશે તો અમારે લગભગ 75% અમને નુકસાન જ છે. બીજું કંઈ શું કરીએ હવે? કઈ રીતે હજી ખેતરોમાં પણ ક્યાંક માલ પડ્યો છે? ઘણા છે હજુ તો લગભગ 30% જેવા છે. એમ 30% જેવો માલ હજુ ખેતરમાં પડેલો છે. કેવી પરિસ્થિતિ છે તે? ત્યાં ડાંગરના પાક જે ઊભા હશે તેને ફાયદો હશે, બાકી જે કાપીને નાખ્યા છે એમને નુકસાન જ છે. એમ તો વધારે નુકસાન છે. ઓલપાડ તાલુકામાં કેટલા એવા ગામડા હશે કે ત્યાં પણ આ પ્રમાણે નુકસાન? ઓલપાડ તાલુકામાં તો ઘણા ગામો છે એવા તો, એવા કે ઓલપાડની ઉત્તર ભાગેના બધા ગામડામાં બધા લોસ જ છે. હા, 30 ગામ ખરા જ. એમ 40 ગામડા ખરા. બિલકુલ 30 થી 40 ગામડાઓ એવા છે કે જ્યાં ડાંગરના પાક છે તે ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો હતો, અને પાક હાલ આ મંડળીમાં જાય તે પહેલાં તો આ પ્રમાણે નુકસાનીમાં ગયો છે. હાલ જે પાક બચી ગયો છે તેને હેમખેમ રીતે કાઢવામાં આવી રહ્યો છે. જે પલળી ગયો છે તે પાકને સૂકવવા માટેના પણ જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે પોષણક્ષમ જે ભાવ મળવા જોઈએ તે હવે ખેડૂતોને મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. આ પ્રમાણે જોઈ શકાય છે કે પાણીમાં પૂરેપૂરો જે ડાંગરનો પાક ગયો છે, અને જે યુદ્ધના ધોરણે જે પાણીના નિકાલ માટે એની જે કામગીરી છે તે હાલ મજૂરો પાસે કરાવવામાં આવી રહી છે. આ સાથે જ કુલ 40 થી 30 જેટલા ખેડૂતોનો આ ડાંગરનો પાક છે, અને જ્યારે આ ડાંગરનો પાક નુકસાનીમાં ગયો છે ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોને ભારે નુકસાનનો અંદાજ પણ છે તે અહીં સેવાઈ રહ્યો છે. જે લણણી અને કાપણીનો ખર્ચ નીકળે તે મોટી વાત છે, કારણ કે જે મજૂરીનો ખર્ચ અને કાપણી અને લણણીનો ખર્ચ અલગ અલગ હોય છે, ત્યારે આ ખર્ચની ભરપાઈ ખેડૂતો કરી શકશે કે કેમ તે એક મોટો સવાલ છે. અહીં તમામ પ્રકારે જે મજૂરોને છે તે યુદ્ધના ધોરણે કામે લગાડવામાં આવ્યા છે, અને હવે જેમ જેમ જે ટ્રેક્ટરો ભરી અને જે ડાંગરનો પાક
છે તે સૂકવવા માટે મોકલવામાં આવી રહ્યો છે. જોકે હાલ પણ હજી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે ખેડૂતોની ચિંતામાં ક્યાંક વધારો ચોક્કસથી જોવા મળી રહ્યો છે, પરંતુ જે ખેડૂતોનો મહામૂલી ડાંગરનો પાક નુકસાનીમાં ગયો છે તેને લઈ સરકાર પાસે ખેડૂતો સહાયની આશા લગાવી બેઠા છે. જોવાનું રહે છે કે સર્વે કેટલા સમયની અંદર કરવામાં આવે છે અને ખેડૂતોને કોઈ સહાય પહોંચાડવામાં આવે છે કે કેમ. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.